જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે નાહી ધોઈને તૈયાર નથી થયા કારણ કે આજે આપણે છે રજા, એટલે એટલા માટે છે ને આજે આપણે આવ્યા માસીના ઘરે। તો સૌપ્રથમ તો તમને બધાને આંબેડકર જયંતિની હાર્દિક શુભકામના। આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ વ્લોગ માસીના ઘરેથી। તો આજે આવ્યા હતા એમની ઘરે, અને એમની ઘરે આપણે થોડુંક ઘણું કામ કર્યું છે, અને થોડાક દિવસો પહેલાં આવ્યા હતા ત્યારે બી સફાઈ કરી ગયા હતા। તો ચાલો હું તમને આખું એનું ઘર બતાવવા। તો મિત્રો આ છે એમનો ઘરનો બહારનો લુક, મીન્સ કે આજે ઘર છે, આ ઘરનો છે ગેટ, ને ગેટની અંદર જતા જ એક મોટું એવું ફળિયું છે। ફળિયાની બાદ આલી બાજુ તમે જોઈ શકો છો એક બાથરૂમ છે, અને આલી બાજુ પણ એક સંડાસ બાથરૂમ બે અવેલેબલ છે, અને આવડું મોટું વિશાળ ફળિયું છે। આલી બાજુ એક ઢારિયું છે, અને આલી બાજુ પણ એક ઢારિયું છે, આલી બાજુ કાચું છે। એટલે આપણે જો અહીંયા આજે થોડોક ફુદીના માટે ક્યારો બનાવેલો છે, અને આજે આપણે ગયા હતા તુલસીનો ક્યારો લેવા માટે, એટલે તુલસી પણ રોપી દીધા છે। એટલે આ બે વસ્તુ મેન તો આ જ કરવાનું હતું, ભેગે ભેગું એક ચકલીનું કુંડું બી લઈ લીધું છે પાણી પીવાનું। એટલે આજનું કામ ખાલી આટલું જ કર્યું છે। બાકી પહેલાં આવ્યા હતા ત્યારે આ બધું આખું ઘર સાફ કર્યું હતું, પણ પાછું ધૂળે ધૂળ ભરાઈ ગયું છે, કારણ કે એમને આવવામાં થયું છે લેટ। હવે આ છે એમની ઓસરી, બહુ લાંબી ઓસરી છે, અને આ બે એમના રૂમ છે। હજી એમનો બધો માલ સામાન અહીંયા પડ્યો જ છે, હજી કાંઈ એટલે કાંઈ ચાલુ થયું જ નથી, બધું એમને પડ્યું, કારણ કે એમને અચાનક જવાનું થયું, મંદિર જ એક છે, બીજું કાંઈ નથી। એટલે આ રૂમ તો ખાલી જ છે। બહાર નીકળતા આલી બાજુ પાણીયારું છે, અને આલી બાજુ બે નાના એવા ઘોડા, કહેવાય ને કે આમ દિવાલની અંદર એવા હોય એવી રીતના ઘોડા છે। અને નીચે તો તમે જો કેટલું ગંધારું થઈ ગયું, હજી થોડાક દિવસ પહેલાં જ સાફ કર્યું હતું, પણ થઈ ગયું એવું। એમનું ઘર છે, એટલે હવે આ પાછી સાફ સફાઈ કરવાની થશે, કારણ કે હવે એ થોડાક જ દિવસોમાં પાછા આવવાના છે। એટલે આ છે બધું। તો ફાઇનલી મિત્રો તમે એમનું ઘર એક્સપ્લોર કરી જ લીધું હશે। તો ફાઇનલી ગાઈઝ આ વ્લોગને અહીં જ આપીએ છીએ, અને મળીએ છીએ બીજા નવા મિની વ્લોગમાં। તો આવો ને આવો પ્રેમને સપોર્ટ કરતા રહેજો। તો મળીએ બીજા નવા વ્લોગમાં। જય માતાજી, બાય બાય।